તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? અને વાગી ગયા 8 વાગે આપણે આવી ગયા છીએ ખેતરમાં. તો મિત્રો જો કાલે એટલેથી આટલા સુધી ઓમ બતાવો, જો એટલેથી આટલા સુધી કાલે વેણ્યા હતા અને આટલા વેણવાના બાકી છે અને હવે બોલશે કાલે. બોલ કાલે. તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આપણે હવે 8 વાગે આપણે આવી ગયા ખેતરમાં. તો કાલે એટલા એરંડા વેણ્યા હતા આપણે ખુરશીની કીધી એટલા. તો અત્યારમાં હવે પાછા ફેરથી આટલા વેણવાના બાકી હતા તો એટલા વેણી લઈએ. તો બધા અમારા વ્લોગમાં જોડાયા રહો અને બધા સપોર્ટ કરો ખૂબ. તો બધી વ્લોગમાં જોડાઈ રહેજો. તો ગાઈસ આપણે ફાઇનલી આટલે પહોંચ્યા છીએ. 10:32 મિનિટ થઈ ગઈ. તો તમે જોઈ શકો આ બાજુ એરંડા આપણે બગડી ગયા છે તો બધું લણવાવાળી કરી દે. વચ્ચે આપણે ઠાર પડ્યો હતો ને એ વાકમાં ધુવા કરતો હતો એટલા માટે થઈને તમે જોઈ શકો છો. આ બાજુ અમારા કનુજીને લાયા છે 2 દાડા. પેલી બાજુ અનિલ દેવ અન્યા કાતરા પડ્યા છે. કાતરા પડ્યા કાતરા આજુ આ બાજુ કાતરા એકલા ફોટા એકલા છે. બતાવજે વિડીયો બના કે આજે પાછો કે આ પોદળો ખાઈ ગયા બધું. આ બધું ખાઈ ગયા જો પોદળો ખાઈ જાય, કોટા વધ્યા છે. એ ટાલ રાખત નાખ્યા કોટા હા હા ચીકુડીમાં થળીએ ઘરના બધા કેટલી છે અત્યારે તો તડકા ના શું કરશી ખબર ને સોયલે આ ચીકુડી ને થળીએ પેહી જાય. તો ગઈશ આપણે વાગ્યા છે 11 વાગે હવે બંધ કરી દીધું એરંડા વેણવાનું. તો બાજુ તમે જોઈ શકો છો. તો માએ ચાલ લીધી છે અને હવે જવું છે ઘેર. તો ઘેર જઈને હજુ ખાવા રોધવાનું બીજું અમારે એક નવા મહેમાન આવ્યા છે. જુઓ તમે શું કેવું આપણે જે હાલ કનુજી એરંડા વેણતા હતા એના જેણા ભાઈનો છોકરો ખાઈ રે તો હુણહેથી અને એનો મામાનું ગોમ થાય છે ગોળીવાળા. શું કેવું નહીં ભણા અને એની મમ્મીનું મુહાર થાય આપણે હોપરા એટલે અમારે તો ભોણો કહેવાય. શું કેવું ભણા નહીં રંબા આવ્યા છે પણ આજે એકલા પડ્યા. જગો જતો રે ને હા હા ઓવા. તો ગઈશ આપણે હીરા થોડા હુક મારી ગયા હતા. હારે એંડા કીધું હુક મારી જાય અને હારે આપણે હારા જુઓ. તો આયથી ટાલું એકલું જ ખાલી આ ખૂણો એકલો જ પેલો બીજે બધે હારા જો ના હારા. આમાં આપણે વ્લોગ લીધો એટલે હું આમાં બતાવું કે એના કરતે આમ 50% હારે ઈંડા હારા હી. તમે જો કે તમે કે આ બધું ભેગું કરીને આમ મને કીધું હા હોય ને હમણાં આની ભેગું કરવાનું કીધું. હું બધું મેલું કીધું ચીકુડી વાટી હે. તો ગાઈસ આપણે ચીકુડીનો પોટકો બધવા જવું હોય તો આપણે બ્લોગમાં જોડાયા. 2 ઢગા આપણે અંદર કર્યા છે એડામાં અને 1 ઢગો આ બહાર કર્યો આ બાજુ. હજુ તો કેટલી ઓલ્યો રહી ગઈ એનો 9 ઓલ્યો રહી ગઈ. હા આપણે જે પાછળથી આ ખૂણામાં એડા નહોતા ઉજ્યા ચોમામાં તો હીરા ખૂણામાં આ બાજુ ચેડથી આપણે ગાળા ચોપ્યા તો હીરા એડાને માળો છે એવી આ બાજુ ખૂણામાં જોઈએ અલગ બિયારણ પડતું હતું ને એર્યું. તો તમે જોઈ શકો ગાઈસ જો આ બાજુ આ માળો જુઓ તમે.
અને આપણે જાર આ બાજુ ચેવી થઈ ગઈ જો. જા તો હારી પેલી અલખત ફેર ખાતર નાખવું છે હો, પણ ખાતર નાખ્યા વગર નહીં પાડે. જો ગાઈસ આવી કોક આપણે ઉનાળુ જાત આટલી હવે થઈ હોય. હમણાં જ પાણી પાયું હતું, પણ હવે ફેર આ વારો નહીં ને આવતા વારામાં પાવાનું છે. તો ખાતર નાખ્યા વગર પાવાનું નહીં. આપણે આ પહેલું હૈણી રહ્યું આ બાજુ એ આટલાથી મોડી અને પણ સુધી લસકા બાજરી ગયા. તો ગાઈસ આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલો, તો આપણે પુટકો બાંધી દઈએ અને જઈએ ઘેર. તો મિત્રો વાગ્યા 6:30 અને ચમન મેં ખોન મેલ્યું નહીં. મેલે તો ફર કર બેન થોડી એને મેલીને પછી મને ડી કેવી હાના પડી રોજ કેમ આ એર્યું ને હોય એટલે એ ઓલા લઈ લીધો ને તો વાયરો અડે તે લઈ લેવું હવે. આમ તો હું પેલી શિયાળું વાયરી આવતી હતી ને એટલા માટે એ બાંધેલું હતું. હવે એની કોઈ જરૂર નહીં. આરે હમણાં તોડતા હતા કે જબ્બર પટ્ટીઓ મારતા હતા તેલ રે. મોટું પીલેન મેં એટલે જ એને મોટામાં જ મેળવાનું, ઝાણામાં નહીં મેળવાનું. એટલે દાંતેડે ભૂગેલ નાખવાનો. એ બધું સોન પાછું કરી દેજે. પહેલાં ભાજી નાખે છે ને પછી પેલું કરે ઉપર એક પેલી પાડીને પહેલો ખેંચી લે. બસ એટલે રાખ. પેલો પહેલો પડ્યો જોઈએ. ઓય અમે હાઈ રે એટલે હું પેલી ભેંસને નડે નાખ. દોઈને પછી શીલા બદલાઈ નાખીએ. બસ મેલ દે ફોડવાનો હેડો. એ તો થાકલો તો નડાય તો તાવ આવે ને એવું બધું થાય, દવા લઈ લેવાની હોય. જે રાખ્યા છે તો કોણ ખાવા. હરે આપણે જો લઈ ગયા ભેંસો દોવા હવે તો રોજની જેમ આજે પણ ભેંસો દોવા જોઈ ગયા. રોજ ભેંસો દોવાની મેચ કરવાની એક જ છે દોવામાં તો. દોવામાં તો એક જ છે, પણ એક જ સારું કેમ કે અત્યારે વધારે રાખીને પછી કંટાળો આવે. અત્યારે કોમ તો આપણે ભેંસોનું કરવું તો ઢોરોનું કરવું, શું કરવાનું કોમ તો આટલો 15 દાડા મહિનો કોમ છે પટી ગયો છૂટા. આ કોમ આવે એટલે તો જબ્બર બધું હંગાત એકથી ફરે કોમ આવે નહીં. એટલે હવે ઉનાળામાં પછી આ બધું પતી જાય ને તો એટલે નરવા ધૂપ જેવા બેસી જાય છે ને. હાલ તો એક બાજુ એડા ને ઘઉં ને તમાકુ ને બધું હંગાથે.
આ તો હોળી છે હોળી. હોળી કોઈને જાણી નહીં કે કશું નહીં. આજ હોળી જતી રહી આપણને કોમમાં કાલ ધૂળેટી જતી રહે. આપણને એવા રંગ કોઈ સડતા નહીં હોળીના ધૂળેટીના. આપણે રોજ હોળીઓ જ હોય એટલે આપણને કોઈ એવા રંગ સડતા નહીં ને આપણને એવો કોઈ શોખ નહીં હોળી ધૂળેટીનો. લઈ લઈ ટોકર ફોડી નાખશે એરી અને ટોકર મેલીને સાજ નાખી દે બધા. હા તૈણા થોડી થોડી લાકડા એવું ના હોય પછી તો સાજ નાખજે પછી હેડ. પેલી વાર બહેન આ શીલે નાખીને બદલાઈ દે અને પછી પેલો બેન નાખ. મારા શેડો બગડે છે મજવાળો. આરા શીલે આવ્યા શીલે ખંચી ના પેલા કાતરા હોય હારા બહુ મોદસ હોય હારા કાતરા. ઓહ પાઈ દે શીખ. બધે વન આપી હેડ. ચલો બેન નાખ તો કાંઈ આમાં તો આ તો ચીવી ફૂદડીઓ મારી રહી તો કે. હા ખંચેરી વચ્ચે નાખ કે બે ને બે ભેગી ખવાય તો બાબડે. એ તો બે ભેગી જ ખવાય કાયમિકતા. એમાં બકરી ઓછું ખાય છે અને આરી વધારે ખાય. બસ પછી એનો પોટો ફૂલ થઈ જાય. આ ભેંસને થોડુંક નાખી દે એટલે પછી બચ દે એટલે સવારે નાખો દાડો નાખવાનું નહીં ખંચી જ નાખી દે. બસ હવે એટલું બધી કાઢો હળો. હાલ એનો ફોન આવ્યો હશે. અમારે ચીહર આવજો. ફૂલ્યા ફરફર કરે ક્યાં ગયો તો અઠવાડિયું 10 દાડા મોદો રહ્યો ને એમાં ડાસા સડી ગયા. ગાઈસ આ જો આ તમને વિડીયો કાયમ રોજ જોતું હશે ને એને ખબર હશે તો આ કુલતા ને મારા શું થાય કહેજો કમેન્ટમાં. ફાઇનલ કહેજો, કમેન્ટ કરજો. અને જો મારા કરતે તો જેટલો ઊંચો તો ગાઈસ આપણે આજે થઈ જઈશે હોળી. તો બધાને હેપી હોળી. ચમ કે આપણે તો અત્યારે કહીએ છીએ દાડા હાથની હવાની ખબર નથી એટલા માટે થઈને. તો હવે બેસે આપણે દોઈ રહ્યા. ચાલ પૂરો થઈ ગયો. અને આપણે જ્યાં તમાકુમાં બીજું પાણી નહોતું પાવાનું છેલ્લું પણ થોડું લુકાતું હતું એટલા માટે આજ પાવું પડ્યું ફેર. તો અત્યારે અમુક પાણી વાળી છે. અને બપોરે આપણે ખેતરમાં ગયા હતા પણ થોડું તાવ જેવી અસર હતી મને એટલા માટે થઈને હું વ્લોગ નહોતો પછી તમને અહીંથી હું હેડી એટલે તમને નહોતો બતાવ્યો. પણ હવે થોડું ગોળી લીધી એટલે થોડું ઠીક થઈ ગયું એટલા માટે થઈ. તો આપણે જે પહેલાં તમે વ્લોગ વિડીયોમાં તમે ચેક કરજો તો આપણે એક વિડીયો ખાસા 2-3 વિડીયો હમણાંથી ખાસા હેડ્યા જ આવી. 158 છે, કોઈ 135 એવી રીતના બધા.
તો જેવા એરિયા વિડીયોમાં તમે સપોર્ટ કર્યો તો એવો ને એવો જે બીજા હા એમ કે લોંગ videoમાં આજે 2-3 વિડીયો જે કાલનો વિડીયો છે પરમ દાડાનો વિડીયો છે તો જે અમે કીધું એ પ્રમાણે તમે સારો સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ કરો એનાથી વધારે સપોર્ટ કરો તો અમને વસ્ટ ટાઈમ મળે તો અમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય અને તમને કીધેલું જ છે મિત્રો એટલે સપોર્ટ કરજો. અને શોર્ટ વિડીયોમાં પણ એક વિડીયો મિલિયન ઉપર હેડી ગયો 1 મિલિયન ને 7,000 પહોંચી ગયો હતો તારે એટલો હેડી આજ 12 કલાકની અંદર 7,000 એટલે હજુ 8,000 એરો પહોંચી ગયો છે 1,08,000 જતો રહ્યો વિડીયો એરો તો એવો ને એવો સપોર્ટ કરજો. તો ગાઈસ ફૂલ સપોર્ટ કરજો અને જે વ્લોગ વિડીયો હેડ્યા એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. તો મળશું આપણે કાલના એક નવા વ્લોગની અંદર. તો જય માતાજી મિત્રોને જય માતાજી.